મારો ફોન ક્યાંય મળતો નથી. ઓય, આ ફોન લઈને તું અહીંયા કેમ બેસી ગઈ? આમ હરખી બે. ક્યારની આખા ઘરમાં ફોન ગોતું છું, અહીંયા લઈને બેસી ગઈ. જો તમારી સામે આ લિપસ્ટિક કોણે કરી દીધી તને? અરે ઘરમાં કોઈ વસ્તુ એમને એમ રહેવા નથી દેતી. આ વાળ ઓળી દીધા તો વાળ બધા બહાર કાઢી નાખ્યા. હે ભગવાન, હું શું કરું કઈ ખબર નથી પડતી. આજ પછી છે ને કોઈ દિવસ મારો મોબાઈલ એડી ને તો વારો પાડી દઈશ તારો. બિચારી તેમાં રાધી, આ છોકરીને હું કામ બિચારીને ખીજાશો? આ ઘડીક રમવા દે ને ફોન, એને રમવું હોય તો. હા તો તમારી પાસે છે જ ને ફોન, આપો તમારો ફોન. પણ મારા બોલો હવે સાદું ડબલું હોય, હવે એવું આ છોકરીઓને ગમે? આ ઘડીક ઘડી જાય ઈ બી કે નથી આપતા, બીજું કાંઈ નથી. અધૂરિયો જીવ છે તમારો. મારો નથી, તારો છે. આ તું જો ખીજાશે. હા તો હું નથી આપવાની ફોન મારો. આ છોકરીને બિચારીને જો હાવ નિમાણી કરી દીધી. હા તે 1.5-2 લાખનો ફોન લઈ દ્યો ને. હે એપલમાં જોયા કરશે, નિમાણી નહીં થાય. હે નાખો દી દાંત કાઢ્યા રાખશે. એની માં તો મરી ગઈ અહીંયા મૂકીને. હવે ભોગવવાનું તો અમારે જ ને. મરતી ગઈ ને મુકતી ગઈ. એની માં મરી ગઈ, માં છોકરીનો બિચારીનો શું વાગ? હવે આપણી ફરજ બને હાસવવાની. આ તો આખો દિવસ છે ને તમારી ભેગી જ રાખવાની. તમને બહુ લાગણી છે ને જમાડવાનું, આ તે બધું. અને છે ને કહી દેજો, આમ જો આ જો આ લિપસ્ટિક કરી જો, મારો મેકઅપ તો અડે જ નહીં. હા તે પણ બિચારી છોકરી જોવે તો એ કરે જ ને. આ જો તે કરી છે કે નહીં, એને ખબર હોય કે મમ્મી અહીંયા મૂકે છે એટલે એ કરે તો હું કરું. હેની મમ્મી હું એની. હા પણ અત્યારે હવે જો એની મમ્મી નથી એટલે તું જ એની મમ્મી કહેવાય. અત્યારે હવે તારી જ ફરજ બને એને પાળી પોષીને મોટી કરવાની. હા બધી ફરજ અમારી જ બને. તમને તો ધોઈ પીવા રાખ્યા છે અહીંયા નહીં. આ તે પણ હું કરું છું ને, કાંઈ નથી કરતી. એને હાસું છું ને કામે કરવા લાગુ છું. હું ઘડીક મંદિરે ગઈ હોય ને એટલી વારમાં તો તું બિચારીને ખીજાય છો. હાલ તો ઊભી થતો ઊભી થા. ભલે નહીં, હાલ જવા દે, આમ અંદર જવા દે. ઘરના કામ કરો, જાઓ હાલો. હવે એવડી થોડી છોકરી બિચારી ઘરના કામ કરે, તું પણ મંડાણી છો. બધું કરવું પડે, માથે પડે ને તો બધું કરવું પડે. બે ટક ખાવા કેવું જોઈશે? આ તને દયા જેવી જાત નથી, જરાય નથી. કોકના છોકરા તો હાચવા જ નથી મારે. ઈ કોકના નો કહેવાય, ઈ આપણું ઘરનું આ તો પોતાનું. તમે હાચવો, માર નથી હાચવા. મારા નથી હાચવાતા, કોકના ક્યાં હાચવા? આ તારું જ કહેવાય. આ મારા કરીને રાખો ને તો એમાં આપણા જ કહેવાય. હે ભગવાન, એક અમારા હાહુ જીભ નો દીધી હોત ને તો હોના ના હતા મારા હાહુ. એટલું ધ્યાન તાર રાખવાનું હતું. હા તો હવે આવતા ભાવમાં એવી જીભ ન હોય ને એવી હાહુ માગવી, અને કા ઉપરથી પડ્યો હોય ને એવી માગવી, એટલે હાહુ જ ન નડે. અત્યારે કાંઈ કોઈને કહેવાય નહીં, કોઈને ગમતું નથી. લે પણ હવે તો લવારા બંધ કરો, હવે તું વઈ ગઈ અહીંયાથી. હા તો સાંભળશો ને. જો બેટા, આ તારી મોટી મમ્મી છે ને તને ખીજાય છે ને, તારે છે ને એની પાસે જવાનું જ નહીં. અને એનો તારો ઓલો ફોન છે ને એ નહીં અડવાનો. મને કહેવાનું હું મારો ફોન આપું હો. અને તારા લિપસ્ટિક ને આવું કરવું ને તો હું કાલ જાય ને તો બધું નવું લઈ આવે. એ તારી મોટી મમ્મીનું કાંઈ અડવાનું જ નહીં. બીજું તારે શું લેવું? પેલું નાનું પર્સ લેવું છે તો પર્સ લેતી આવે. પછી આ તારે નવા ચપ્પલ અને ચણિયા ચોળી લેવા છે હે ને, એ બધું હું તારે હાટું લઈ આવે કાલ જાય ને. એટલે આ તારી મોટી મમ્મીનું કબાટમાં કાંઈ અડવાનું જ નહીં. એ હા જો ને, આ નોરતા આવે છે તો એને ચણિયા ચોળી લઈ દે સરસ મજાના, એટલે ગોરમાં થઈને ગરબા ગાય. હા એટલે જ ને. પણ આપણે તો જો તૈયાર કરશું, પણ આ વહુને છે ને બળતરા થાહે. કાંઈ વસ્તુ અડવા નથી દેતી. આ બિચારી આ ફૂલ જેવડી છોકરી આમ જોતો કેવી થઈ ગઈ, એક તો માં નહીં, અને ઉપર જતા છે ને આ મોટી માઈ એને સાચવે નહીં. એ થોડું ઘણું તું પ્રેમ આપે છે, બાકી તો વડકા જ કરતી હોય. હું જો સાંભળતો હોય ને બધું ભાઈ, એ તો ભાઈ ઘરમાં રહેતા હોય એટલે બધી ખબર જ હોય. પણ શું કરું, તોય આને જરીક હાંસું ને તોય એનો જીવ જાય કે ભાઈ એ ભલે ત્યાં પડી, મને કામ કરવા લાગો, મને વાસણ ઉટકવા લાગો. હવે એનું બધું કામ કરવા લાગુ ને તો એનું ઓછું પડે. અને આની પાસે મારે હસોડું બેહાય નહીં. બિચારીને એને થોડી માં છે, અત્યારે માં જેવડી છે. એને એમની એટલી નહીં ખબર પડતી હોય કે હાલો ભાઈ હું મારી છોકરીની જગ્યાએ એને હાંસવું. આના છોકરાના નિહાપા કેટલા લાગે ખબર છે? અને બાળકને શું ખબર પડે? અત્યારે તો એ જ એને માં સમજતી હોય ને. એને તો એમ જ હોય ને કે આજ મારી માં છે, એટલે તો એની પાસે જાય. જેવી એની રૂમમાં જાય ને એટલે એનું બાવણું બંધ કરી દે. તો આવડું મોઢું કરીને પછી મારા પાસે વહી આવે બિચારી. કઈ તો હકે નહીં કઈ. હા બાળ રાજા છે, રોઈ લઈ થોડીક વાર, ફરી પાછા એને તેમ કે આજ માવતર કહેવાય એટલે એમ કરીને એની પાસે જાય.
લાડ કરાવવા માટે. અને હું કહેતી હતી મને થોડોક સારો મોબાઈલ લઈ ગયો ને તો આ બિચારીને દઉં, એનો મોબાઈલ એ અડવા નથી દેતી ને મારું તો ઓલું સાદું ડબલું છે એમાં તે આને છોકરાને કંઈ આવડે નહીં. હા પણ એને મોબાઈલ નથી, સારું છે આમ તો. એ તો પછી છે ને થોડીક વાર વેન કરે, પણ બીજા રમકડે રમે ને તો વાંધો નહીં. મોબાઈલના રવાડે આપણે ચડાવવા નથી થતી એને. આ એક જોતા તો તમારી વાતે હાસી છે. અને જો ક્યારેક એને ઈચ્છા થાય ને ઓલીનો ફોન પકડે ને એટલે એ રાડે રાડ કરે, એટલે મને એમ થાય એ ઘડીક રમે છોકરું પછી ભૂલી જાય. આમ તો એની ઓલી એક બે બેનપણીઓ છે ને ત્યાં જ બિચારી રમવા વહી જાય, બોલાવીને તો એ આવે છે. અને ખાવાય ક્યાં દે છે, સારું એક જરીક ખાવા દીધું હોય ને તો હાથમાં આંચકી લે. ક્યારેક આપણે કેળું કે સફરજન સુધારીને કે લે બટા ખા તો એ આંચકી લે. હવે એને તો આ છોકરી પ્રત્યે એટલી આમ કે ને પ્રેમની જગ્યાએ નફરત છે, એટલે એ તો એની રીતે વર્તવાના છે. હવે આપણે તો શું છે ભાઈ, દીકરાની દીકરી છે અને એની માં જ હાજર નથી, તો હવે પ્રેમ આપણે એ ભાગના એના ભાગનો પ્રેમ તો એને આપવાનો જ રહ્યો. માણાને તેમ થાય કે ભાઈ હાલ એની માં નથી બિચારી, એમાં આ સોરી ફૂલડા જેવડી છોકરીનો શું વાક કે એની માં નથી એમ. એને થોડી એવી ખબર પડે છે કે કોણ મારી માં છે ને કોણ મારો બાપ છે એમ. અત્યારે તો બધા એના જ લાગે. હા એ તો જે વધારે સાચવે એ અને મમ્મી પપ્પા એના. સહી. હવે એને મનમાંથી છે ને બધું જાતું નથી, આ બધું જૂનું છે ને. આ બે વહુ હતી ને તે બાદથી આખર થયું, એટલે એકબીજાના શું છે પહેલેથી એકબીજાની આમ એક કહેવાય ને દુશ્મન. એને કોને ખબર એટલું આયુષ્ય છે, ભગવાને થોડીક 2-5 વર્ષ બેહાડી હોત ને તોય છોકરી મોટી થઈ જાય. એ ઓસિંતાની વહી ગઈ. હા અચાનક ગેરહાજરી થઈ ગઈ એની, એટલે હવે જો એક તો છોકરું છે ને સામે દીકરાને લગ્ન કરાવી તો એ જોણ તો જોવી છે, પણ હવે કોઈ હા પાડે તો થાય ને. હા એટલે જ ને, એક દીકરી હોય એટલે હવે મળવું થોડુંક આપણે અઘરું. જો આના નસીબ સારા હોય ને ભાઈ આપણને મળી જાય ને તો સારામાં સારું થઈ જાય. આ છોકરીનું આપણને પેટમાં બળે. એ બે વાતો આવી હતી, પણ બેમાં એ છોકરીને પાછા એને સંતાન હતા એ બાઈને હોતન, એટલે પાછા એ બે નવી જૂનીને થાય એટલે પાછા મગજમારી થાય. એટલે જો કોઈ સંતાન વગરની દીકરી આવે લગ્ન કરવા માટે આપણા દીકરા હારે તો વળી કંઈક મેળ થઈ જાય. હવે ભગવાનને પ્રાર્થના કરવી આપણે કે ભાઈ આને છે ને નવીમાં તો નવીમાં પણ એક છે ને આવી જાય ને એને તો એને તો પ્રેમ કરતી થાય, અત્યારે તેનું બાળપણ હચવાઈ જાય. તો આ બિચારીને દુઃખ આપણીથી ન જોવે. આપણે એકલા હોય ને તો આપણે બધું એના શોખ પૂરા કરીને હાંસવી લઈએ. ઓલીને લીધે આપણે કાંઈ નથી થતું. હા એના ભાગનો પ્રેમ આપવામાં આપણે પાછળ પડવી છે. હશે જેવા આપણા નસીબ બીજું હું. બોલો. આ ટિફિન તૈયાર થઈ ગયું? મારે આમાં મોડું થઈ ગયું છે આજે થોડું. નથી થયું ટિફિન તૈયાર. બોલો. તમને ખબર તો છે ભાભી, મારો જવાનો ટાઈમ થઈ ગયો છે. બરાબર છે, મારે જ ધ્યાન રાખવું પડે ને. તમારો જવાનો સમય થઈ ગયો છે, તમને ટિફિન બનાવી દેવાનું, આ તમારી છોકરીનું ધ્યાન રાખવાનું, આ મારા છોકરાનું ધ્યાન રાખવાનું, મમ્મીનું ધ્યાન રાખવાનું, પપ્પાનું ધ્યાન રાખવાનું, તમારા ભાઈનું ધ્યાન રાખવાનું. હા, આ ઘરની કામવાળી બનીને તો હું રહી ગઈ છું. અરે એમ કેમ બોલો છો? તમે તો આ ઘરની શોભા છો, આ મારા ઘરનું ઘરેણું. હા, ખુશીની માના દેહાંત પછી તમે તો એનું ખ્યાલ રાખો છો ને આ ઘર તમે તો સંભાળ્યું છે. બરાબર છે, આ ઘરને અનાથ આશ્રમ જેવું બનાવી નાખ્યું છે તમે. માનું છું કે ખુશીની મમ્મી ઓફ થઈ ગઈ પછી તરત તમે ઊભા ન થઈ શકો, પણ હવે તો એ વાતને પણ 2-3 વર્ષ થઈ ગયા ને. હા, તો હવે બીજા લગ્ન કરી લો ને, જેથી કરીને ખુશીને માનો પ્રેમ મળે, આ ઘરમાં એક કામવાળી વધી જાય તો મને થોડી કામમાં રાહત મળે. આવો બધો વિચાર કેમ નથી આવતો તમને? તમારી વાત સાચી છે, પણ જેની સાથે લગ્ન કરીને આ ઘરમાં લઈને આવ્યો મને એક બાળક દીધું. સાચું કહું ને તો હવે લગ્ન કરવાની મારી કોઈ ઈચ્છા જ નથી. આ તમારી ઈચ્છા નથી ને, એમાં બધી બાજુથી પીસાવ છું હું એકલી જ. તો એક કામ કરો, તમારી દીકરીને લઈને આ ઘર છોડીને ક્યાંક બીજે જતા રહો, અને એના પૂરતું તો તમે કરી જ શકો ને, વધારે ન કરી શકો તો કંઈ નહીં. અરે આ તમે શું બોલો છો? અને ખુશી હજી નાની છે, થોડી મોટી થઈ જશે પછી હું એને કંઈક ને કંઈક હોસ્ટેલમાં મૂકી દઈશ. ત્યાં સુધી બસ સંભાળો. મારાથી નથી સંભાળાયું. હું તો કહું છું કે તમે બીજા લગ્ન કરી લો એટલે ખુશીને પણ માનો પ્રેમ મળે અને તમને પણ પત્નીનો પ્રેમ મળે. આ ટિફિનના ડબલા ભાભીને ન હારવા પડે. હા, તમારી પત્ની જ લઈને આવે ને તમને ટિફિનનું ડબલું આપે.
બાકી આ બધું મારાથી નથી થતું. અને આમ પણ તમારી આ ખુશી છે ને કંઈ ઓછી નથી. અરે શું થયું? કેમ આટલા સવારમાં આમ જો ટિફિનનું ડબલું ટિફિન તું રાજે કામ કરતો હોય તો આ રોજ ટિફિન લઈને જાય ને ઠંડુ ખાવું એની કરતાં ત્યાં કેન્ટીનમાં જમી લેતો હોય તો પૈસા ખર્ચાય ને. હા, અહીંયા કામવાળી તો તમે લઈ આવ્યા છો મફતની. અરે એનો સવાલ નથી. જો આ રોજ બધી ટિફિનની માથાકૂટ કરવી, રાહ જોવી, તારી ભાભીને કહેવું, બરાબર? બિચારી કેટલું કામ કરે, ઘરના બધા કામ એનાથી એકલા થાય અને મમ્મીને તો એટલું બધું કામ થતું નથી. હા હા, કમરનો દુખાવો છે, પગનો દુખાવો છે, જીભનો દુખાવો નથી એમને. કઈ વાંધો નહીં ભાભી. અને ગોવિંદભાઈ તમે કહો છો તો હવે હું કાલથી કેન્ટીનમાં જ જમી લઈશ. અને મેં કીધું એનો પણ વિચાર કરજો. જો બીજા લગ્ન જ કરી લો ને તો એક નવો સંસાર વસી જાય, ખુશીને માનો પ્રેમ મળી જાય. મેં કીધું એમ તમને પત્નીનો પ્રેમ મળી જાય એમ. આ ઉંમરે હવે ક્યાં લગ્ન કરવા ખોટા? જો દીકરી તો છે, કાલ ઉઠીને મોટી થઈ જશે, ગરબાઈ થઈ જશે. કાલ ઉઠીને મોટી નહીં થાય, એને મોટી કરવી પડે, એને રાખવી પડે, ખવડાવવું પડે, કપડાં બદલાવવા પડે, નવડાવવી પડે, બધું કરવું પડે. એમ કઈ હાથ મૂકે છોકરા મોટા નથી થઈ જતા. આ કોઈ સિરિયલ નથી ચાલતી કે હાથ મૂકો એટલે 5 વર્ષનું બચ્ચું સીધું 25 વર્ષનું થઈ જાય. હવે 4-5 વર્ષની બાળકી છે, હવે એની બીજી છોકરી મળશે કઈ રીતે? બધું મળે. ગોતો ને તો ભગવાન મળે, તો આવી બાઈ ન મળે. ઠીક છે, તું ગોતી દે, લગાડી લે લગન. લગન વગનના ચક્કરમાં નહીં પડવાનું, બરાબર ને? ખોટી આ જો સાવકીમાં આવે ને હેરાન કરે એની કરતાં સુખેથી એકલે મોજ કરો, બરાબર ને? ને આ કેન્ટીનમાં જમી જાઓ, ઠીક છે? જા. શું વિચારે છે? આટલો તો કેમ નારાજ હોય એવું લાગે છે? હે કે ઉપાધિ છે તને? હા, ટેન્શન હોય તો કઈ કહેજો. ના ના બાપુજી, એવું કાંઈ નથી. બસ ખુશીને જોઉં છું ને એટલે એની માં યાદ આવે છે. અને તમને ખબર છે ને કે બહુ નાની હતી ત્યારથી જ એની માં એને છોડીને જતી રહી. અને આજે સવારે જ્યારે મેં ભાભી પાસે ટિફિન માંગ્યું ત્યારે એણે પણ મને સમજાવી દીધું અને સંભળાવી દીધું કે તમે બીજા લગ્ન કરી લો અને મારાથી હવે કામ નહીં થાય. હા પણ બેટા હવે આમાં એવું છે કે સવાલ તારી દીકરીના જીવનનો છે, એની ખુશીનો છે, હે એના ભવિષ્યનો છે. એટલે અમે તો એવું ઈચ્છીએ કે તું છે ને ખરેખર બીજા લગ્ન કરી લે તો એ વ્યવહારિક છે. અને જો વાત આવી છે કા એક વાત લક્ષ્મણભાઈની દીકરી છે ને હર્ષિતા, હે એનું 2 વખત છૂટું થઈ ગયું છે. એ કદાચ તને ખબર હશે અને આખા આપણા પરિવારમાં બધાને ખબર જ છે. પણ તેમ છતાં એ છોકરીને જો હા આવે એક વખત તમે જોઈ લો, મળી લો અને નક્કી થઈ જતું હોય તો ખુશ દીકરીને માં મળી રહી. અને જો ભાઈ આ તો કેવું છે, પારકી માં છે ને એ પારકી માં ભાઈ, હે પણ હવે ક્યારેક નવી માં આવે તો એ કદાચ હાચવી હોતા ને લે એવું નથી, એને સંતાન છે નહીં એટલે હાચવી લે તારી દીકરીને. આપણે તો છે ને સારું જ વિચારવાનું કે આ ભાઈ આવશે અને સાચવશે. અને જો બાકી થોડું ઘણું કામ થતું હોય આનાથી કરે છે. પણ હવે ઘરમાં અમે ડોહલા ડોહલી અને ઘરના 5 સભ્યોને એકલી વહુ એટલે એ પછી એનું મગજ ક્યારેક ભાઈ કામ ન કરે, ક્યારેક ગુસ્સો કરી નાખતી હોય. આપણે છે ને આપણું ફરજમાં આવે એ કરાય. હા એટલે જ ને પહેલાં તું વહેલા લગ્ન કરી લે ને તો વધારે સારું. કે ખુશીને તો માનો પ્રેમ મળે. અત્યારે જો હું વધારે સાચવવા જાઉં તો મને ખીજાય, નો એ સાચવે, નો મને સાચવવા દે, નો કોઈ વસ્તુ અડવા દે. બિચારી કેવી એવડું મોઢું કરીને બેઠી હોય, મને દયા આવે, રોવાઈ જાય, પણ શું કરું, કોને કહેવા જાઉં? તમારી વાત સાચી છે. પણ તમે જે હર્ષિતાની વાત કરો છો, તમને ખબર છે બાબુજી, 2 ઘરેથી એ પાછી આવી છે. અને એવું તો હોય નહીં કે બંને છોકરા સારા ના હોય. કાલે સવારે આપણા ઘરમાં આવી અને એને મારી છોકરીને અપનાવી નહીં તો આ બધું મારી એ કાંઈ થાય ને તું ચિંતા કરમાં. એ તો જો ભાઈ મેં 2 ઘેરે તપાસ કરી લીધી, છોકરામાં જ વાંક હતો, હર્ષિતામાં કોઈ વાંક નહોતો. આ તેના નસીબ નબળા બિચારીના. એટલે હું જ 2 જગ્યાએ જેને પાછું આવવું પડ્યું ને ખોટું એને લેબલ લાગી ગયું કે 2 જગ્યાએથી પાછી આવી છે. અને કોકના નસીબમાં લખેલું હોય. હા ભાઈ, એવું નથી કે 2 જગ્યાએથી પાછી આવી એટલે આપણી ઘરે એવું જ કરશે એમ. સામે વાળાનો વાંકો હોય, આપણને ખબર છે. અને નાનપણથી આ છોકરીને આપણે જોઈ છે, નજર સમક્ષ મોટી થતા જોઈ છે. હવે શું છે કે સામે પરિવાર જ એને નબળા મળ્યા હોય, એમાં વાંક છોકરીનો ન હોય. અને એ તો તું પસંદ કરી લે ને ભાઈ,
તો અમારી તો એક જ ઈચ્છા છે કે તારી દીકરીને છે ને માં મળી જાય અને આ બધું છે ને પરોજન જાય અને તમારે પછી છે ને નોખા રહેવું હોય ને તો પછી એનો એક વિકલ્પ ખુલે કે તમે એક પરિવાર નોખા રહ્યો હા. એટલે એ છે ને આ ઝઘડાના ઘર બંધ થાય. ખોટે ખોટી ઝઘડા ઊભા કરીને તમારે પછી આમાં શું છે પરિવાર તૂટે અને કાલે હવે બે ભાઈઓને બોલવાનું બંધ થાય. એના કરતાં અત્યારે બોલો છે બે ભાઈઓ, વ્યવહાર ચાલે છે તો સારું છે, ત્યાં સુધીમાં નોખા થઈ જાઓ. અને બિચારી ફૂલડા જેવડી છોકરી હજી માના પ્રેમને એની કેટલી જરૂર હોય. એ તરસથી જ હોય ને, આજુબાજુમાં જોતી હોય બીજા છોકરાઓ એને માવતરને હારે કેમ રહેતા હોય, એના માવતર એને કેમ લાડ લડાવતા હોય, બધું જોતું જ હોય ને આ બાળક. બોલી ન શકે કંઈ પણ વ્યક્ત તો કરવાની હવે એની મર્યાદા નથી. પણ અત્યારે એને એમ હશે કે આ મારા મમ્મી છે, એને થોડો ખબર છે કે આ મારા મોટા મમ્મી છે, એમ મમ્મી મમ્મી કરતી બિચારી વાહે વાહે દોડતી હોય તો ઓલી મારે ધક્કો. એટલે ભાઈ સમય પ્રમાણે છે ને નિર્ણય લઈ લો અને અમે હયાત છે ને ત્યાં સુધીમાં તમારું થઈ જાય ને તો અમને એમ થાય કે ચાલો બે દીકરા ઘરે બારે છે અને સંતાનો મોટા થઈ રહ્યા છે ભગવાનની કૃપાથી. સમય આવશે એટલે બધું પાછું બીજું સમાધાન થાય. એટલે તારું જે મન છે ને કે તારી બહુ મરી ગયા પછી તારે લગ્ન નથી કરવા, એમાં હવે તું ફેરફાર કર્યો ભાઈ અને થોડુંક છે ને પોઝિટિવ વિચાર. કેમ એ હોય તો આપણે જોવાનું ગોઠવી, તમે એકાબીજા વાત કરી લો એટલે તમને ખબર પડે. તમારી વાત સાચી છે બાપુજી કે મારે લગ્ન કરી લેવા જોઈએ. હવે સંગીતાને ભૂલી અને મારે આગળ વધવું જોઈએ. પણ સાચું કહું ને બાપુજી, મારું મન બીજા લગ્ન કરવા માટે નથી માનતું. બેટા મનાવવું પડે, તારી દીકરી હાટું ખુશી હાટુથી મનાવવું પડે. હે ગામ હાટું થોડું કરવાનું છે અને ગામમાં બધા લગ્ન કરે જ છે બીજા ત્રીજા, બરાબર. પરિસ્થિતિ એવી આવી હોય તેનો સામનો કરવો પડે અને મનને મનાવવું પડે. કાંઈ વાંધો નહીં, તમે લોકો કહો છો તો હું હા તો નથી પાડતો, પણ આ વિશે વિચાર કરીશ. અરે ઓ બેટા, ખુશીને ભૂખ લાગી છે, હવે રસોઈને કેટલી આ તો કાની ઉપર તો નહીં ચડી જવાય, શાંતિ રાખો, બને જ છે. એને તો આખો દિવસ ખાવું જોઈએ, એને બીજો હું ધંધો છે કાંઈ? પણ આજે કેમ મોડું થયું? આજે જો એનું મોઢું જુઓ, બિચારીને કેટલી ભૂખ લાગી હતી, રડતી હતી અત્યારે ફૈયામ બેઠી. આ તો હજી હમણાં બિસ્કિટ ખાધા હતા, એટલી વારમાં ભૂખ લાગી ગઈ. હવે છોકરું છે ભાઈ, ઉછળકૂદ કરે તો પછી હોતી ને ગયું હોય એને. હા તો તમારી પાસે પૈસા હોય ને તો બહારથી પડીકા લઈને ખવડાવી દો. હવે જમવા ટાઈમે પડીકા થોડા ખવડાવવાના, છોકરાને પેટ બગડે. હા તો ભલે રાહ જોવે, આની ઉપર ન ચડી જવાય હો. જેટલી વાર લાગે ને એટલી લાગે, અહીંયા મશીન નથી, માણસ છે. પણ તમને તો બસ કંઈ કેવી ને એટલે તમે સીધી એ જ વાત, એમને કે આ મારી દીકરી છે એને ટાઈમે હું ખવડાવું. મારી દીકરી છે નહીં, મારી દીકરી હું ગણતી નથી હો. જેના ને તેના દીકરા મારા નથી ગણવાના. ત્યાં ઘરનું દીકરા સંતાન હોય ને એ આપણા જ કહેવાય અને એ રીતે જ આપણે વર્તવાનું હોય, મોટા હોય એટલે આપણે. આ તે તમે રાખો, માં નથી રાખવી. મારે અહીંયા ઘણાય કામ છે, મારે તમારે ક્યારેક કાંઈ માથાકૂટ કરવાનો જરાય ટાઈમ નથી. આજ તો મારું માથું એટલું દુખે છે. કઈ કેવી એટલે તમને બધાને તકલીફ હોય, માથા દુખતા હોય, આ થતું હા પણ હાથ તો હાલે છે ને, માથું દુખે ભલે, હાથ તો હાલે છે ને, જમવાનું મળી જાય ટાઈમે. ટાઈમે પણ ટાઈમ અડધો પોણો કલાક મોડે થયા છો. હા તો હોટલમાંથી મંગાવી લેવાનું, કહેવાનું તમારા દીકરાને ઘરની કામવાળી નથી, વહુ છે. જેટલી વાર લાગતી હોય ને એટલી લાગે. છોકરાને ટાઈમે ખવડાવી દેતા હોય, અમને ભલે મોડું આપો તો હાલે. તમને મોડું ન થાય તો ઓહોના લવારા હાલે. મોડું થઈ ગયું, વો મોડું થઈ ગયું, વો વેક ખાવા વાળા કેટલા. ઓલા સાહેબ ને નવાબ ને લગ્ન નથી કરવા પાછા. એ ભાઈ એને સમજાવી છે અમે, નો સમજાવો તો બરાબર છે. હવે એને અત્યારે લગ્ન કરવાનો કઈ ઈરાદો જ નથી, વિચાર જ નથી. હા તો એના ઈરાદામાં હેરાન તો હું થાઉં છું ને, બીજું તો કોઈ હેરાન નથી થતું ને. એ તમારા બધા કરતા આ છોકરી છે ને મારી, એ બધા કરતા વધારે હેરાન થાય એવું લાગે છે. હા તો પરણાઈ ગયો તમારા દીકરાને એટલે હેરાન ન થાય હો. જાઓ. એ અમારી તો ઈચ્છા છે એને ભણાવવાની, પણ હવે આ છે ને બધું સંજોગો એવા છે ને કે કોઈ કોઈનું માનતું જ નથી ઘરમાં. સાચી વાત છે, મારું ક્યાં કોઈ માને છે. હું કહું છું એક કામવાળી રાખી દો, તો કે કામવાળી નથી રાખવી. તું શું ને? હા હું કામવાળી જ છું, મારા બાપાએ મને કામ કરવા જ મોકલી છે ગામના. ભાઈ તો કામવાળી કચરા પોતા માટે મળતી હોય તો કોણ રાખવા ના પાડે છે? હા મારા હાવ પૂછી જવો પેલા, તમને તો કઈ ખબર નથી. મારા હાવ તો તમારા હાટું બહુ સારા છે, એનો જીભડો કેવો છે તમને ક્યાં ખબર છે? ઠીક, તમે છે ને હવે એક 2 મિનિટ બે ગોળને રોટલી આપું છું, શાક નથી બનાવ્યું તારે હાટું, તીખું લાગે તને એટલે. ખાઈ લે ને તું ગોળ ને રોટલી. હે? હા સારું જાય, બે થોડીક વાર.
હવે મોરલો માર માથે ન થાઉં ને જઈને બેહો દઉં છું હમણાં લે પણ આ બે તો હું વાંધો છે મારે નથી જોવું એનું મોઢું જા એની થાળી તૈયાર કરી દો આ રોટલી બે રોટલી જોઈ છે ને કે એ મારા બાપ તમે ન્યા લઈને બેહો હું હમણાં બધુંય દઈ જાઉં છું તમને જામ ને પગે લાગુ તમને લઈ જા દાદાને તમને કોઈ વાતે નહીં પુગાય છોકરા ભૂખા થાય ને તો એની આમ કદર ન કરે કોઈ છોકરા ભૂખા થાય દેખાય બાયું અડધ્યું થઈ જાય છે નથી દેખાતું હા હું ઘડીકમાં અંદર આવ્યા હોય તો કે તને ગરમી થાય અમને નહીં થતું હોય કઈ બાપુજી એક કામ કરો, તમારે આમાં ટાઈમ વેસ્ટ કરવો હોય તો હું જતો રહું. અરે ના ના બેસ તને તો તારા સમયની બધી છે ને બહુ કિંમત છે બીજાના સમયની કોઈ કિંમત નથી તને નિર્ણય બાપુજી, ભાભીને અને ભાઈને મારું અને મારી દીકરીનું રહેવું અહીંયા ગમતું નથી. અરે ભાઈ જો એ તારો વેમ છે, અમે ક્યારે કહ્યું છે કે અમને ગમતું નથી? અને તને એવું ખબર નહીં કેમ લાગે છે? અરે હા, અને સવારે ટિફિન વાળી માથાકૂટ હતી ને એના લીધે. હવે જો એ બિચારી થાકી જાય તો સવારથી સાંજ કામ કરી કરીને તો મેં આને કીધું કે ભાઈ તું ત્યાં કેન્ટીનમાં જમી લેજે, એમાં એને ખોટું લાગી ગયું. લે પણ બેટા એટલે જ અમે તને કહી છે કે તું લગ્ન કરી લે અને તું માનતો નથી. ખોટું બહારનું ખાઈને શરીર બગાડવા અને આ તારી દીકરીને પણ એક માં મળી જાય સમજી ગયા. અને તને કેવી છે તારે કરવું નથી અને પછી તું પાછો એમ કહે છે કે અહીંયા જો ભાઈ તો ઘર છે અને બે વાસણ ખખડે ખરા અને કોકને બધાના સ્વભાવ સરખા ન હોય અને વાત રહી છે ને તારી દીકરીની ભવિષ્યની તો એના માટે નિર્ણય તારે લેવો જોઈએ અને એ સચોટ નિર્ણય લેવાય તારે. એવી ધમકી બમકી નહીં આપવાની હો જરાય. જાવું હોય તો વયું જ જવાનું. આમે આમાં જે ઓલા કહેવાય ને દૂધતી ગાય હોય ને એના પાટાઈ સહન કરવા પડે. આ તો સવારે વેલા 5 વાગ્યાના જાગ્યા હોય, રાતે 12 વાગે હુવાય ન પામતા હોય, બપોરે ન હુતા હોય. હુવા વાળા તો 5-5 કલાકની નીંદર કાઢ લેતા હોય એટલે એને કઈ વાંધો ન હોય. સમજા? આમ જો પરસેવે રેબજેબ થઈ ગઈ, જો રોટલી કરીને ખુશી હાટું. આ તે પણ રોટલી તો કરવી પડે, રાંધવું તો પડે ને ટાઈમે. અમે કરતા બધુંય. અરે મમ્મી તમે શું, એક તો બિચારી આટલું બધું કામ કરીને આવી છે આવા તડકામાં અને ઉપરથી તમે એને કહો છો. હા એ બિચારી થઈ ગઈ. અત્યાર સુધી માં કામ કરતી હતી એ નહોતું દેખાતું. અરે દેખાતું છે તું પણ હવે તમારે હાવ આરામ છે ને, તમારે શું કરવું પડે છે? કાંઈ કરવું નથી પડતું. આ મહારાણીને પૂછ ને હું શું કરું છું. બિચારી આ ઓલા બાજુવાળા કાંતામાંથી એમ કહેતા હતા એ કે તારા જેવી વહુ મળે તો એ કે જન્મારો સુધરી જાય ને બોલો આને મળી તારે કદર નથી. એ તો એમ જ હોય. મમ્મી તમે બાજુવાળા જ સારા લાગે. ઘરના ઈ બધું જાજી વાતના ગાડા ભરે કરવાનું શું ઈ વાત કરો. તમારે શું કરવાનું છે ભાઈ? આ રહેવાનું છે શું કરવાનું છે? આ તો બીજા લગ્ન કરી લ્યો એટલે કામ પતે. હા એક નિર્ણય પર આવ્યું એટલે ખબર પડે અમને બધાને. બાપુજી આ તમે કાયમનું છે ને આપણે આનો કંઈક અંત લાવો આ વસ્તુનો. અને આના માટે તમે ગોતી જતી ને છોકરી ઓલી બે છોટા છે. હા એ છે જ ભાઈ. હવે અને વાત કરવી તો એ કે ના પાડે એમ નથી. ભૂલાતી નથી ભૂલાતી. અરે એ તો સારું થયું ગઈ, ખોટા આપણા દવાખાના ખર્ચા વધાવતી હતી. જો ભાભી ભાઈ, તમને લોકોને હું અને મારી દીકરી બહારે પડતા હોય ને તો હું આ ઘર છોડીને જાઉં છું. અરે અને હું તમારા માટે કોઈ બોજ બનવા નથી માંગતો. અને માફી માંગુ છું ભાભી કે તમે આ ઘર માટે કર્યું, અમારા માટે કર્યું. વહેલા ઉઠીને અત્યાર સુધી તમે ઘણું બધું કર્યું, પણ હવે અમને પણ માફ કરો. તું જો લગ્ન બીજા નહીં કરે ને તો આ છોકરીને બીજું કોણ રાખશે? હે મોટી કઈ રીતે થાય? એક કામ કર, તારે લગ્ન ન કરવા હોય ને તો ભાઈ એક અમે તારી ભેળા આવી એટલે તારી છોકરી તો મોટી થઈ જાય, અમે ગમે તેમ કરી સાચવી લેવું. રાતે જવું જ પડે ને આપણે. તમે આમ કેમ અમારું ઘર છોડીને મારો જતા? સચિન નથી એને કોણ હાચવશે? હા પણ તું શું ને તું સાચવજે. બરાબર. આપણા છોકરા માટે આપણે છે, એના છોકરા માટે બા બાપુજી છે. જોવો જોવો કેવો વારો તારો થાય છે. એક દીકરાને આમ ને એક દીકરાને આમ, એકને ગોળ ને એકને ખોળ. પણ એને માં છે. એને છે જ દીકરીને માં કોઈ બાયુ માણસ છે ઘર. કઈ છી બીજા લગ્ન કરી લે તો લગ્ન તો કરવા નથી ભાઈને. આ તમારા હિસાબે બધી મગજમારી થઈ છે. ઓલી છોકરી ના પાડી દો એટલે બધું આમ ઘીના ઠામમાં ઘી ઢળી જાય. ઓલી બે છૂટા છેડા વાળી હાથે કરી નાખ ને ભાઈ એટલે વાતા પૂરી થાય. પણ હવે એનું મન નથી માનતું તો રહેવા દો રે ભાઈ. અમે તો ભાઈ સમજાવ્યો. ઠીક છે, હવે એની લાઈફ છે ને જેમ કરો એમ કરો. અને હવે તમે મને એને લઈ લીધો છે કે એની સાથે તમારે જવું છે તો વાંધો આ તો પણ જવું જ પડશે ને. એને રોટલા કરીને કોણ ખવડાવશે? નહીં. તો હવે મકાનનું શું ભાડે રાખશો કે પછી? પણ આ બે માણસ છે ને ઉપર નીચે રહેવું. એમ તો એમ થોડું હોય ઉપર ભાડે આપ્યું છે એ થોડી ખાલી કરાવાય. હવે મકાનનો ખાલી 11 મહિનાનો કરાર કરાવ્યો હોય, પોલીસ સ્ટેશનમાં જઈને ઈ ફરિયાદ કરે તો આપણે હેરાન ન થઈ જાય. હજી 5 મહિના થયા છે હજી. કાંઈ કાંઈ વાંધો નહીં મમ્મી.
આપણે 12 મકાન નાખી લઈશું. મારી કંપનીની પાસે જ એક રો હાઉસ ખાલી છે. પણ તમને તો કંપનીમાંથી ઓલા ક્વાર્ટર બોટર શું આપે એ નથી આપતા? અરે એ મારી કંપનીથી ઘણું બધું દૂર છે, એટલે કંપની પાસે મેં એક મકાન જોઈ રાખ્યું છે, તો ત્યાં જ અમે લોકો શિફ્ટ થઈ જઈશું. સારું પડશે તારે નજીક નજીક હોય ને તો વારે ઘડી આવું. એમ નહીં, પણ ઘરનું મકાન હોય ને આપણે ભાડા હું કામ ભરવા? ઉપરવાળા નહીં તો કહેવાય કે ભાઈ જુદા છે એટલે મારે ખાલી કરાવીશ, કે એવું કઈ લખી તમારે નથી. એની જ ઈચ્છા નથી તો એની ઈચ્છા વિરુદ્ધ તમે કાંઈ કરો છો? સમજાવો ને, જરાક સમજાવો તમે. અરે મમ્મી, 11 મહિનાનો કરાર કરેલો છે. આમાં અચાનક આ લોકોને કહેશું તો ખાલી પણ કેવી રીતે કરે? એને પણ 2-3 મહિના થશે ને. ભલે 2-3 મહિના થાય તો તમે 2-3 મહિના ભણેલા હારે. છો ને, તમે જ સમજો છો આ બધું. તમે મમ્મી પપ્પાને સમજાવજો અને નિર્ણય એકદમ બરાબર લીધો છે એને, ખરેખર બરાબર નિર્ણય છે ને, બિલકુલ યોગ્ય છે. કાંઈ નહીં, સામાન ભરો ધીમે ધીમે તમારો, કઈ જરૂર હોય તો કહેજો. અને જમવાનું થઈ ગયું છે. બધું નવું વસાઈ લેશે સામાન તો, બરાબર ને? કપડા લતા લઈ લેજો, બીજું શું. તો મારી ઈચ્છા તો અહીંયા ઉપર જ રહેવાની છે. અરે એને 20 કિલોમીટર આવું જાવું, પપ્પા કેવી માથાકૂટ થાય રહ્યો છે, એની કરતા ન્યા નજીક નજીકમાં રહેવાય. અને કોઈક દિવસ અમે મળવા આવતા રહેશું. તો એક કામ કરો ને, આ આખું મકાન વેચી નાખીને બેયને અલગ અલગ લઈ લે. અરે ના ના, જે આ લોન આપતા બાકી છે મમ્મી, ક્યાં વેચી હા તો એ મકાન વેચાય એમાં ભરાઈ જાય ને બધું થઈ જાય. આ ભાડાના પૈસા ને મારે બધા નાખવા પડે છે. છોડો ને બા, આપણે જતા રહીએ. હા ભાઈ, આ તો છે સારું, ને, બીજું તો હું અમારું તો અમે કોઈ દી હાલું નથી ને હાલવાનું છે જો તારી દીકરીના ભવિષ્ય માટે થઈને એ આપણે આ છે ને પગલું ભરવું પડે એમ છે, મજબૂરી છે. તું નથી માનતો બીજા લગ્ન કરવા માટે એટલે થઈને